જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર બધાનું વેલકમ છે નવા બ્લોગમાં. વાહ ભાઈ વાહ. વાગ્યા છે સાંજના 6. તમને લાગશે 3 વાગ્યા છે, પણ વાગ્યા છે 6 ને 6:30 થઈ ગયા. હા, 6:30 થઈ છે અને અમે જઈ રહ્યા છીએ ગાર્ડનમાં આટા આટા મારવા. મારવા. કારણ કે અમારી પાસે બીજું કઈ કામ છે નહીં. કામ તો બહુ બધું છે. રસોઈ બનાવવાની છે, કેટલા ઓપ્શન છે આજ તો ખાવાનું બનાવવાના. 17-18 શાક છે. હું ખાવું તારે? હેનું શાક ખાવું? તમે શાક બનાવશો, બીજું બધી વસ્તુ મારે. કોબી ટમેટા. એક દિવસ કોબી ટમેટા ને એક દિવસ બટેટા, એક દી કોબી ટમેટા ને એક દી બટેટા, બસ બીજું શાક જ નથી કઈ અહીંયા. લાટ મળે ભાઈ. ક્યાં મળે? હેનું ખાવું તારે? મારે ને ગુવારનું. હા તો જાવું છે ચાલ લઈ આવો. નહીં, ઝાડ મળી ગયું છે, હવે હું છે એ ખબર નથી પડતી. તે તને એક તોડી દ્યો તો. જો અહીંયા કેટલા બધા નીચે પડ્યા છે આ બધા ફ્રૂટ. પેલી નજરે એમ લાગે સફરજન છે, પણ સ્મેલ સફરજનની જ છે. આ સફરજન જ છે. ના આ ના, ખાટું છે બહુ જ. તે તો કાસું છે તો ભાઈ ખાટું જ હોય ને. મને એક ઉતારી દ્યો ને અહીંથી. ક્યાંથી? આ ડાળ હેઠી કરો તો ના, એમાં છે ઉપર ઘણા બધા. તારે ઈ જોતું ને અહીંથી અંબા. હા, આ ડાળ અંબાઈ તો આમાંય ઘણા હાલે. બધા છે. આજ તો નીકળા સફરજનના ઝાડવા જ આવે છે. અહીં જો હાવ નાના બદામ જેવડા સફરજન છે, હાવ ઝીણા ઝીણા. હા તો કઈ સફરજન છે. તે તો કાસું છે, રેવા દે, તાવ આવશે. તને કહું આંબલી છે, આંબલી. રેવા દે ઈ આને નથી એક ખેર આમ કરીને. એવું છે. આજ નીકળ્યા છીએ, નીકળ્યા સફરજન તોડવા. સફરજન મળે છે, રસ્તો અલગ ગયો ને તો નીકળ્યા સફરજન ઈ ઝાડ શાક આવે ની. છે. બધા સફરજન જ છે, પણ સફરજન પેલા આવા હોય. એમાં એવું છે અહીંયા બધે અલગ અલગ આવે. અમુક મોટા આવે, ઝીણા આવે, આનથી મોટા આવે. ખાટા, હા આ ખાટા સફરજન છે. આજે નાનીનું સપનું પૂરું થઈ ગયું સફરજન તોડીને. તો ફાઇનલી અમે સફરજન તોડી અને ખાઈ લીધું છે. નાનું તો નાનું નાગનું બસ એવું કંઈક આવે છે ને, ગમે તે બસ સેમ એવું જ છે. લોખંડના સીણા જેવું. બહુ હાલે. આ તાવ આવી જાય આમ ઘેર પગ્યા પેલા તાવ આવી જાય એટલા ખાટા. આંબલી મોળી હોય. બહુ ખાટા છે. છે ને બહુ ખાટા. ઠંડી લાગે હવે નથી ખાવાના. સફરજન ખાઈ લીધા, ખાટા ફૂલ. મજા આવી ને? બહુ. ખાલી આમ દાળ ખેરવાની એટલે ખરે. વરસાદ થયેલો છે કે નહીં એટલે છે ને બધા ખરે છે તરત દાળ. પવન હતો પાછો. તો આજે મિત્રો વાત કરવાની છે આપણે વિડીયોમાં TRC કાર્ડ ઉપર. કોમેન્ટ હતી હમણાં 2 દિવસ પહેલા કે થોડીક માહિતી જોઈએ છે TRC કાર્ડની, તો વિડીયો બનાવજો. તો અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તમને અમે કહીએ કે એણે એવું લખેલું છે કે મને એજન્ટ એવું કીધું છે પહેલાં રોમાનિયાના વિઝા આવશે અને 3 મહિનામાં TRC કાર્ડ આવશે અને પછી તમને છે ને ત્યાંથી જર્મની જવાય એમ જોબ કરવા. હવે પહેલી વાત તો એ છે, ઘણા મિત્રો પોલેન્ડમાંય છે. આ બધા યુરોપમાં અલગ અલગ નાના કન્ટ્રીમાં આવી એમાં TRC કાર્ડ આવે અને એ પછી અહીંયા લોકો જર્મની આવીને જોબ કરે એવું બધા કહે છે. પણ રિયાલિટી મિત્રો એ છે, તમને TRC કાર્ડ આવી જાય પછી જર્મની તમે આવી શકો પણ કામ ન કરી શકો, તમને વિઝિટ કરવા આવી શકો. હમણાં જ તે છેલ્લા 7-8 મહિના થયા છે પોલેન્ડમાં એક મિત્ર આવ્યો છે. એ કે જર્મની કાંઈ જોબ ને એવું કાંઈ મળી જાય એવું ખરું, પણ અમે કીધું છે લેંગ્વેજ સિવાય બીજો કાંઈ અહીંયા ઓપ્શન જ નથી. લેંગ્વેજ હોય, સ્કિલ હોય એ રીતે તમારે એપ્લાય કરવાનું. બાકી TRC કાર્ડ ઉપર તમને જોબ મળે એવું અમારા કોન્ટેક્ટમાં હજી કોઈ નથી. એટલે બધું જોઈ વિચારીને પ્રોસેસ કરજો, કેમ કે આમાં તો પછી શું છે, પૈસા બધા લઈ લે છે. પછી આમાં આપણે ના ઇન્ડિયાવાળાને એમ છે કે વિદેશમાં નીકળ્યા પૈસા છે અને જાવું ને એ પ્રમાણે એટલે શું છે ઉતાવળે કામ કરાવી લે. સાચી વાત છે. હવે અહીંયા જેટલા અત્યારે સ્ટુડન્ટ છે એની 50% એની પાસે જોબ નથી અને જોબનું તો થોડું છે જ તે અહીંયા. અમુક મિત્રોએ 2-3 કંપનીમાં ઇન્ટર્નશીપ પણ પૂરી કરી લીધી છે, તો એ તે જોબ ગોતવામાં પ્રોબ્લેમ આવે છે. એટલે અત્યારે જર્મનીમાં અહીંયા જે છે એની પાસે તે જોબ નથી, એની જેવું જ છે. પાર્ટ ટાઈમ જોબ ગોતવી અત્યારે મુશ્કેલ છે અને આવું જર્મનીમાં જ નથી. મધની માખ છે, મધની માખી છે ને ફૂલ ઉપર કેવી બેઠી છે. આમ જો બધા અહીંયા ઉપર જો
અને આ મધમાખી ઉપરથી યાદ એવું, જર્મનીમાં છે ને મધમાખીને તમે મારતા ભાળી જાય ને તો બહુ વધારે દંડ છે. અમે ઓનલાઈન જોયો ને તો આગળ એક બાંડનબુર્ગ સિટીઝ છે, એટલે ના છે ને અમે ઓનલાઈન જોયું ને તો એ કે સૌથી વધારે અહીંયા વધારે છે. કેટલો ખબર? 65,000 યુરો. એટલે તમે ગણતરી કરો હવે આમાં. મને તે વાત જ હાસી નહીં લાગતી. એટલે મધમાખી મારવાનો દંડ છે અહીંયા, પણ આપણને તો શું છે કે આપણે ક્યારે એવી મારી નથી એટલે ખબર નથી, પણ બધા વાતો કરે છે. અહીંયા બધે આવી ગઈ છે બહુ પાર્સલ છે ને ફૂલ છે નાના નાના, તો એ ફૂલની ઉપર બેહે છે. એટલે ફરી પાછા હવે આપણે ટોપિક ઉપર આવી. મધમાખી થોડી દૂર વહી ગઈ છે. બીજી કઈ કોમેન્ટો હતી? આપણે ટીઆરસી કાર્ડનું મિત્રો તમને ક્લિયર થઈ ગયું છે ને? જોબ એવી રીતે કોઈ અહીંયા કરતું નથી. બીજી કોમેન્ટ છે કે A1 થી લઈને B2 સુધીના બધા સર્ટિફિકેટ જોઈએ, મતલબ A1, A2, B1 અને B2. કોઈકને મેડિકલ ફિલ્ડમાં આવવું છે, B2 રિક્વાયરમેન્ટ છે કે એમને B2 ઉપર અહીંયા આવવાનું છે, તો બધા સર્ટિફિકેટ જોઈએ કે નહીં જોઈએ? જો એનું કેવું હોય છે, સ્ટેપ વાઇઝ હોય છે. તમારું જો ઇન્ટરવ્યૂ આવે અને તમારું B2 ચાલુ હોય તો તમે B1 નું સર્ટિફિકેટને બતાવીને તમારી પ્રોસેસ સ્ટાર્ટ કરી શકો, એ છે. પણ તમારે છે ને એવું છે કે પહેલાં B2 ક્લિયર કરવું ને પછી બધું કામ ચાલુ કરવું છે, તો B2 સર્ટિફિકેટ હોય ને તો આગળના એકે સર્ટિફિકેટ દેખાડવાની જરૂર રહેતી નથી. જેમ કે મારી પાસે તે A1 અને B1 નું છે, તો ક્યાંય પણ A2 નું સર્ટિફિકેટ મારી પાસે માંગ્યું નથી. ને પ્લસ કે મારી પાસે B2 નું સર્ટિફિકેટ આવી જાય તો મારું આ B1 નું અને A1 નું છે એ સર્ટિફિકેટ કોઈ લોકો માગશે નહીં. આપણે એક્ઝામ દઈ તો એ આપણા માટે સારું છે કે આપણને કોન્ફિડન્ટ આવે કે આપણે કેટલા માર્ક્સ આવ્યા છે. એક્ઝામ દઈ તો ખબર પડે કે આપણે કેટલામાં છીએ એમ. પણ જરૂર ખાલી એક જ સર્ટિફિકેટની પડે છે. પણ જો તમે પ્રોસેસ સ્ટાર્ટ કરાવવાના હો તો પહેલાં B1 ની એક્ઝામ આપી દેવી, B1 નું સર્ટિફિકેટ આવી જાય તો તમારે એની ઉપર તમારા ઇન્ટરવ્યૂની બધું સ્ટાર્ટ થઈ જાય. પછી તમારું જ્યારે B2 નું આવે ત્યારે તમારે કન્ફર્મ થાય, મતલબ અહીંયા આવવાનું, એવું છે. હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ, કારણ કે વાગ્યા છે 7. રસોઈ તો કોઈ છે નહીં બીજું કે બનાવી દેશે. વહેલું કે મોડું શું કહેવાય, કઈક કહેવત છે આની માથે આ જ હોય સમથિંગ. નથી બોલવું, આ અલગ નીકળી જાય ને તો પછી તમને ક્રાબેલાસ કરશો. મારે ના લોખંડના સીના હો ભાઈ. એટલે ઘરે જઈને રસોઈ બનાવવાની જ છે, કારણ કે કોઈ ત્રીજું વ્યક્તિ તો છે નહીં કે રસોઈ રેડી હશે એમ. કલ કરે છો આજ કરે છો અભી કરે છો અત્યારે જ કરવાની હોય રસોઈ. સવાર સાંજ બપોર 3 ટાઈમ કરવાની જ હોય, એમાં કઈ નવી નથી. આ કરી તો થોડુંક મોડું બનાવવું, ન કરીએ તો વહેલું બનાવવું. બાકી બનાવવું તો છે જ તે. શા કેટલા છે જ તે 2 તમ તારે વિચારવાનું તો પછી ટેન્શન નહીં. ચેતનને તો બહુ બટેટાનું શાક ભાવે એટલે આપણે આખું બેન કરીને બનાવી નાખવાનું. ભૂકા કરી નાખ્યા. મસ્ત મજાનું ખડનું કટિંગ કરી નાખ્યું છે. ગાર્ડન ફાઇનલી ગ્રીન થઈ ગયું છે. હવે ટૂંક સમય માટે ગ્રીન રહેશે, પછી આમાં બરફ આવશે. હું એ જ બોલો તમે તો પછી તમને એકદમ વ્હાઈટ રણ જેવું લાગશે. હવે બધા ઘરે જવા મને ખબર, હવે ચકલા સિવાય બીજું કઈ અવાજ જ નહીં આવે. ઠંડી છે ને ઓલો કેવો ચોમાસામાં ઘરે જઈએ વાડીએથી, સમથિંગ એવી ફિલિંગ આવી રહી છે. એવું ઠંડુ વાતાવરણ છે. મર્દ કો ભી ઠંડ નહીં લગતા, મસ્ત ધરુસતા હે. નવરાત્રી યાદ આવી ગઈ. તમે સ્વેટર નહીં લઈ જતા. ને બીજી વાત કહેવાની હતી કે બર્લિનમાંથી જે જોતા હોય, બર્લિનમાં નવરાત્રી ક્યારે છે તો બધા જેને આવવું હોય ટિકિટ બુક કરાવી દેજો. 26 અને 27 તારીખ છે. બધાએ કરાવી જ લીધી છે ને. એ તો આપણને આ વખતે ઘણા બધા મિત્રો મળવાના છે. ઓહો, મસ્ત મજાનો તડકો આવ્યો, હવે નહીં જોવા મળે. ઘરે ભાર્ગવભાઈ રસોઈ બનાવી રહ્યા છે. શું પ્રોગ્રામ છે? પુડલાના કારીગર. હો ભાઈ, પુલે તો જ બકે. પુડલા ફૂલે નહીં ભાઈ. સોંટે નહીં તો જ બકે એમ. કે તો ભાઈ તેલનો ભંભો લીધો આખો. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. પુડલે કા પ્રોગ્રામ બોલી નાની બોલી. ખબર ને હું રહી ભાઈ તડા માર કામ કરે છે. ખીજાઈ ગઈ. હું બેલ રહી હે ની હતી. પેલા જોવાનું, બોલી જવાનું, બગ બગ બોલી નહીં જવાનું, મોઢામાં આવે વિચારીને બોલવાનું.
આ વિડીયો મૂકવાનો છે. એટલે બધા મારું સમજશે કે આ ખીજાણું છે. ના તો પોતાની છાપ રૂઢી જ રાખવી કે ઓ ત્યાં. ડાયો સુશીલ અહીંયા આવો ખબર પડે બગબગ કરે એ છોકરો કેટલું. એટલે આ ભાઈ આ શું નથી હો, જસ્ટ કોમેડી. કોમેડી 9 આ કાંઈ નહીં આવે, આપણું કાંઈ નહીં આવે. આજકાલે સાંભળવાનું, આવી જાઓ બધા. ખીજાવાનું પૂરું થઈ ગયું. ચાલુ રાખ. હે ભગવાન, ગરમા ગરમ દાળ મૂકી છે. ચેતનને જો કે થાતું હતું બહુ લેટ. હવે ભાઈ રહેવા દે. પાસ કિચન વાળું ઈ ઘર લઈ લે ને પછી આપણે છે ને રસોઈ કે એવી તરત બની જાય. શું કેવું તમારે? લેટ ક્યાં થતું? તો હું કીધું છું, મેં તો એમ જ કીધું ફટાફટ બની જાય. રસોડું ખાલી થવા દો. દયા ઓલા ટપુ કે બાપા દયા ગળા અને આ લાડુ પણ લાડુમાં ગળા. મેથી આ બહુ મજા આવે મેથી ખાવાની. કડવું પણ મેથી પાક ખાવાનું ન મજા આવે. બહુ મજા આવે ને તો લાવી દેજો પૂરી. આ છેલ્લી છે મેથી. તો પણ આપણે કાલે સવાર જવું છે ક્યાં? ઇન્ડિયન સ્ટોરમાં. ઇન્ડિયન સ્ટોરમાં જઈને પછી ઇન્ડિયન સ્ટોર ઘેરે ગુલાબી રસોઈ ગેસ. બનાવવા માટે ઘેર તો હોવા જોઈએ ને, એ માટે ઘેરે નથી ને. તારે તો રજા ને કાચ. કાલે એક દિવસની છે રજા. અચ્છા, કઈ રીતે બનાવવાના મરચા? તેલ મૂકીને તળવા દેવાના, હલાવ રાખવાનું. જો આમ ઈઝી. મસ્ત બને. હવે આપણે તાવડી ઉતારી આમ માંડેથી. પેલા આ જે તાવડી જો સામે ચડાવી દીધી છે, હાંસવવી પડે. અમારે કેમ કે સ્ટેન્ડ વગરની તાવડી છે ઈ એમાં હળદર ન હોય. એ બસ બગ 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 આવડે. બગ 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 બગ. ખીજાય છે આજ તો, પણ હવે જોઈએ હવે કેવો સ્વાદ આવે છે આજ તો રોટલાનો. મસ્ત આવે. હું બનાવું? બનાવો. હાલો મજાક મજાક. આવી ગઈ ગાડી પાછળ બે. આવી ગઈ. વાવ, સો લુકિંગ લાઈક વાવ. કોઈ રીતથી આવી ગયા દાંત આવી ગયા પણ સિસ્ટર મસ્ત વઘાર કર્યો છે મરચાંનો નાની. ઈ કે વિડીયો લેવો છે. વિડીયોના ચક્કરમાં છે ને ગેસ બંધ કર્યો, પણ એમાં મેં મેથી નાખી દીધી ને આ પેન છે ને ફૂલ ગરમ થયેલી હતી તો મેથી બળી ગઈ. રેડી થઈ ગયો, વિડીયો લેવાઈ ગયો. હા વિડીયો. આવતીકાલે જે કોઈ ઠંડક મિલ ગઈ. યસ. તો આ છે અમારા મરચા. વાવ, ઉધરસ આવે ને મને આવે. આ જો લસણ ભૂલાઈ ગયું કાંઈકમાં, તડકો મારવા રાખ્યું નહીં તો ભૂલાય નહીં. હવે લોટનો છે ને આપણે ઇન્ડિયન સ્ટોરમાં મળી જાય ને ઓલો લાવ્યા થાય તો સારું. તો ફરી વાર લાવી, કારણ કે આ હવે પૂરો લાસ્ટ થઈ ગયો. લોટ છે. છેલ્લી વાર રોટલા ખાઈ લઈએ. સુરતનો લોટ આજે પૂરો થાય છે. दुख के बड़े दुख के साथ हमें बोल रहे हैं, बोलना तो नहीं चाहिए. આખી બે ગતિ એટલો લોટ આવ્યો હતો એમાંથી અત્યારે હું નીકળે છે આગળ. મજા આવે ને રોટલા ખાવાની. પણ હવે કાંઈ નહીં, લગભગ મળી જવો જોઈએ. બાજરી ફ્લોર વાળાનો હતો ને, હા એવું નામ હતું. જમી કારવીને નવરા થઈ ગયા છીએ. થાકી ગઈ એવું લાગે છે મોટા ગયા છીએ કારણ કે શિફ્ટ હતી. તો બસ હવે વધારે ટાઈમ નથી લેવો અને આ વિડીયો અહીંયા અમે પૂરો કરીએ. મળીએ આવતા વ્લોગમાં. જય દ્વારકાધીશ.